નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાન વિથ સમીરમાં। આ વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને જરૂરથી દબાવો। વિદ્યાર્થી મિત્રો, આ પહેલાંના વિડીયોની અંદર મનોયત્ન 3.2નું એક ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ। આજે તેનું બીજું ઉદાહરણ સમજીએ। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમને આ રીતે સૂચના આપેલી હશે અને નીચે 2 થી 3 વિધાનો આપેલા હશે। તો આ વિધાનોને તમારે તમારી આન્સર શીટની અંદર આ રીતે લખી દેવાના રહેશે। સૌપ્રથમ વિધાનનો જે નંબર હોય તે લખી દેવાનો રહેશે। ત્યારબાદ આપેલું વિધાન એવું ટાઇટલ આપવાનું રહેશે। ત્યાર પછી જે વિધાન હોય તે વિધાન લખી દેવાનું રહેશે। ડેશ કરીને તે વિધાનનો પ્રકાર લખવાનો છે। કેવી રીતે પ્રકાર ઓળખીશું? જે પણ વિધાન આપેલું હોય તેના ઇયત્તા દર્શક શબ્દ અને તેનો સંયોજક કોઈ પણ નથી અહીં આપેલું છે, તો કોઈ પણ નથી એટલે વિધાનનો પ્રકાર થશે ના। એકવાર આ વિધાનને સત્ય બતાવવાનું છે, ત્યારબાદ તેના 4 પ્રકારના વિરોધ કરવાના છે। ત્યારબાદ ફરી આપેલું વિધાન એવું ટાઇટલ લખવાનું છે, તે વિધાન લખવાનું છે, તેનો પ્રકાર નક્કી કરી જ દીધેલો છે તે લખવાનું છે અને હવે બીજી વાર તેને અસત્ય બતાવવાનું છે અને ત્યારબાદ તેના 4 પ્રકારના વિરોધ કરવાના છે। હવે જે વિધાનને સત્ય માનેલું છે તેનો સૌ પ્રથમ આશ્રયાશ્રિત વિરોધ કરીએ। હવે આશ્રયાશ્રિત વિરોધ કરવા માટે વિધાનના વિરોધના ચોરસની આકૃતિની મદદ લેવી પડશે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે વિધાન હતું તેનું ઇયત્તા દર્શક શબ્દ હતું કોઈ પણ અને સંયોજક નથી, એટલે આ વિધાનનો પ્રકાર થયો ના। હવે ના વિધાનનો આશ્રયાશ્રિત વિરોધ કરવાનો છે, તો આશ્રયાશ્રિત વિરોધ જે તરફ લખેલું હોય તે તરફ આપણે જઈએ। આશ્રયાશ્રિત વિરોધ આ તરફ લખેલું છે। વિધાન મળે છે આપણને ન પ્રકારનું વિધાન, એટલે કે જ્યાં કોઈ પણ નથી આપેલું છે તેનો આશ્રયાશ્રિત વિરોધ કરીએ તો થઈ જશે કેટલાક નથી। આપણી પાસે જે વિધાન છે તે વિધાન આ રીતે છે, કોઈ પણ સાધુ હિંસક નથી, કોઈ પણ નથી આપેલું છે તો તેનું ન વિધાનની અંદર ફેરવીશું તો થઈ જશે કેટલાક સાધુ હિંસક નથી। કોઈ પણનું થઈ જશે કેટલાક, ઉદ્દેશ્ય પદ એમનું એમ જ રહેશે, વિધેય પદ પણ એમનું એમ જ રહેશે અને સંયોજક પણ એમનું એમ જ રહેશે। એટલે ના વિધાનનું થઈ જશે ન વિધાન। હવે એ સત્ય છે, અસત્ય છે કે શંકાશીલ તે આપણે દરેકે દરેક વિરોધ કરી અને પછી છેલ્લે જોઈશું। હવે આ વિધાન આપેલું છે તેનો અંશ વિરોધ કરીએ, તો ફરી વિધાનના વિરોધના ચોરસની આકૃતિની મદદ લઈએ। ના વિધાન આપેલું છે તેનો અંશ વિરોધ કરવાનો છે, તો અંશ વિરોધની લાઈન તરફ જઈએ તો વિધાન મળશે હા। કોઈ પણ નથી આપેલું છે તેનું થઈ જશે સર્વ છે। આપણી પાસે વિધાન છે કોઈ પણ સાધુ હિંસક નથી।
હવે એનો અંશ વિરોધ કરીશું તો તે થઈ જશે સર્વ સાધુઓ હિંસક છે. કોઈપણનું થઈ જશે સર્વ, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ એનું એ જ રહેશે, સાધુ હિંસક, અને નથી આપેલું છે તેનું થઈ જશે છે. વિધાનનો પ્રકાર જે ના હતો એ હવે અંશ વિરોધ કરવાથી થશે હા. હવે આપેલા વિધાનનો ઉપવિરોધ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ઉપવિરોધ બે એકદેશી વિધાન વચ્ચે જ હોય છે અને આપણી પાસે જે વિધાન છે ના, તે સર્વદેશી વિધાન છે. એટલે સર્વદેશી વિધાન જે ના પ્રકારનું છે તેનો અંશ વિરોધ થાય, પૂર્ણ વિરોધ થાય અને આશ્રયાશ્રિત વિરોધ થાય. તેનો ઉપવિરોધ શક્ય બનશે નહીં. તો અહીં લખી દઈએ શક્ય નથી. હવે છેલ્લે આપેલું વિધાન છે તેનો પૂર્ણ વિરોધ કરી લઈએ. આપણી પાસે વિધાન છે ના. ના વિધાનનો પૂર્ણ વિરોધ કરીએ એટલે વિધાન મળશે હ. કોઈ પણ નથી આપેલું છે તેનું થઈ જશે કેટલાક છે. આપણી પાસે વિધાન છે કોઈ પણ સાધુ હિંસક નથી. તેનો પૂર્ણ વિરોધ કરીશું એટલે વિધાન મળશે કેટલાક સાધુ હિંસક છે. કોઈપણનું થઈ જશે કેટલાક. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન જ રહેશે, સાધુ હિંસક, અને નથી સંયોજક છે તેનું થઈ જશે છે. ના પ્રકારનું વિધાન છે તેનો પૂર્ણ વિરોધ કરીએ એટલે વિધાન મળશે હ પ્રકારનું. હવે આ જે વિધાનો મળેલા છે તે વિધાનો સત્ય છે, અસત્ય છે કે શંકાશીલ તે ઓળખવાનું છે. તો તેની માટે 24 અનુમાનોને યાદ રાખવા માટેનું કોષ્ટક છે તેનો ઉપયોગ કરવો પડશે. આપણી પાસે વિધાન આપેલું છે ના વિધાન. ના વિધાન જો સત્ય હોય તો ન વિધાન કેવું બનશે? સત્ય હોય તો આ બાજુથી જોવાનું છે. સત્યની અંદર ના વિધાન શોધીએ. આ રહ્યું ના વિધાન. ના વિધાન જો સત્ય હોય તો ન વિધાન કેવું બનશે? એ લાઈનની અંદર ન વિધાન શોધીએ તો આ રહ્યું ન વિધાન. તે કેવું બનશે? ઉપર ટાઇટલ આપેલું છે સત્ય. એટલે કે ના વિધાન સત્ય હોય તો ન વિધાન સત્ય બનશે. તો અહીં લખી દઈએ ના વિધાન સત્ય હોય તો ન વિધાન પણ સત્ય. હવે ના વિધાન સત્ય હોય તો હા વિધાન કેવું બનશે તે તપાસીએ. ના વિધાન જો સત્ય હોય તો હા વિધાન તેની લાઈનમાં અહીં છે. તે કેવું બનશે? અસત્ય. ના વિધાન સત્ય હોય તો હા વિધાન અસત્ય બનશે. તો તે લખી દઈએ અસત્ય. હવે છેલ્લે ના વિધાન સત્ય હોય તો હ વિધાન કેવું બનશે તે પણ તપાસી લઈએ. ના વિધાન સત્ય હોય તો હ વિધાન અહીં છે અસત્ય. ના વિધાન સત્ય હોય તો હ વિધાન અસત્ય બનશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપેલું વિધાન આપણે લખેલું જ છે એના 4 પ્રકારના વિરોધ કરવાના છે. તો તે વિરોધ ઉપર આપેલા જ છે. તો વિધાનના વિરોધના ચોરસની આકૃતિની મદદ લીધા વગર આ જે આપેલા વિધાનો છે એ જ આપણે અહીં લખી દેવાના છે. તો તે લખી દઈએ. ના વિધાન જો અસત્ય હોય તો પછી ન વિધાન કેવું બને છે તે 24 અનુમાનોને યાદ રાખવાના કોષ્ટકમાંથી શોધી લઈએ. અસત્ય હોય વિધાન તો આ બાજુથી જોવાનું છે. હવે આપણી પાસે વિધાન છે ના પ્રકારનું. તો ના પ્રકારનું વિધાન જો અસત્ય હોય તો ન પ્રકારનું વિધાન કેવું બનશે તેની લાઈનમાં શોધીએ. તો અહીં છે ન પ્રકારનું વિધાન. બાજુમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે તે બનશે શંકાસ્પદ. એટલે ના વિધાન જો અસત્ય હોય તો ન વિધાન શંકાસ્પદ બને છે. અહીં લખી દઈએ શંકાસ્પદ. હવે ના વિધાન અસત્ય હોય તો હા વિધાન કેવું બનશે તે શોધીએ. ના વિધાન અસત્ય હોય
તો હા વિધાન બાજુમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે ફરી શંકાસ્પદ બનશે. તો તે લખી દઈએ. ના વિધાન અસત્ય હોય તો હા વિધાન શંકાસ્પદ. અને છેલ્લે ના વિધાન અસત્ય હોય તો હ વિધાન કેવું બનશે? ના વિધાન અસત્ય હોય તો હ વિધાન સત્ય બનશે. ના વિધાન અસત્ય હોય તો હ વિધાન સત્ય બનશે. અહીંયા આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. થેન્ક યુ.